વડોદરા શહેરમાં જુદી જુદી જગ્યાએ કોર્પોરેશનના કેમેરા તેમજ એલઈડી ડિસ્પ્લે સ્ક્રીન સહિતના સ્થળોએથી બેટરીઓ ચોરી લેતા 3 સાગરીતોને પોલીસે ઝડપી પાડી 239 બેટરી કબજે કરી છે. છેલ્લા કેટલાક સમયથી કોર્પોરેશનના સીસીટીવી કેમેરા તેમજ ટ્રાફિક સિગ્નલના પોલ અને ડિસ્પ્લે સ્ક્રીનની બેટરીઓ ચોરાઈ જતી હોવાના બનાવો બની રહ્યા હોવાથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેકનિકલ સર્વેલન્સ દ્વારા 3 આરોપીઓને ઓળખી કાઢ્યા હતા. પોલીસે તાંદલજા વિસ્તારમાંથી રિક્ષામાં જઈ રહેલા યાસીન ઉર્ફે મુરીદ ઇસ્માઇલભાઈ મલેક તથા ઝહીર ઉર્ફે કાલિયા હુસૈન મલેકને ઝડપી પાડી રિક્ષામાંથી 30 બેટરી કબજે કરી હતી. ત્યારબાદ વધુ પૂછપરછ કરી બીજી 147 બેટરી કબજે કરી હતી. પોલીસની તપાસ દરમિયાન બંને જણાએ કબૂલ્યું કે બસ સ્ટેન્ડ પર કોર્પોરેશનના કર્મચારીઓને બેટરી રિપેર કરતા જોઈ ગયા બાદ બેટરી ચોરવાનો વિચાર આવ્યો હતો. ચોરી કરેલી બેટરી ભંગારના વેપારીને આપી દેતા હતા અને આવી જ રીતે સ્કૂટર ઉપર બેટરી ચોરવા નીકળતા પપ્પુ લાખાભાઈ દેવી પૂજક છાણી કેનાલ પાસે વસાહતમાં ઝડપી પાડ્યું હતું, જેની પાસેથી કુલ 39 બેટરી કબજે કરવામાં આવી હતી. આમ પોલીસે અંદાજિત ₹11 લાખની કિંમતની બેટરીઓ તેમજ રિક્ષા અને સ્કૂટર સહિત કુલ ₹12 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.